સર્વે મુક્તો આજે મહાપ્રભુની ભગવાન સ્વામિનારાયણની સભામાં મહારાજે આપણને બેસાડ્યા છે. થોડું આપણે કોન્સન્ટ્રેટ થઈ જે વાત થાય એને આપણા જીવનમાં કંઈક લક્ષ્યાર્થ કરીએ, કંઈક જીવનમાં દ્રઢ કરીએ, જીવનમાં ઉતારીએ. વાતો માત્ર સાંભળવા માટે નથી હોતી, સમજી અને આપણા વર્તનમાં ઉતારવા માટે હોય છે. અને તો જ આપણું જીવન બદલાય. આપણે ત્યાં માથું દુખતું હોય તો ગોળી લઈએ છીએ અથવા બામ ચોપડીએ છીએ, પણ એ બામ અંદર જાય તો જ માથું ઉતરે. પહેલાં ગોળીને જોવાથી માથું ન ઉતરે, ગોળી અંદર જાય તો એ અસર કરે. એમ કથા વાર્તા સાંભળવાથી ફેર ન પડે, એને આપણે આપણા જીવનમાં અમલમાં મૂકીએ. સ્વામિનારાયણ ભગવાનની એક વચનામૃત ઉપર આજે વાત લેવી છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, ગઢડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત. અને એમાં શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે જે આપણા બધા માટે બહુ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, મહારાજને પેલો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, સદાય સુખી રહેવાનો ઉપાય શું છે? કે જે ઉપાય કરવાથી જીવતે કે મરીને ક્યારેય દુઃખ ન આવે, સદાય સુખિયા રહેવાય. આપણા બધાની આ ઈચ્છા હોય છે સુખી રહેવાની, અને એ સુખી રહેવાના ઉપાય બતાવ્યા છે મહારાજે. કે જીવતે પણ સુખી રહેવાય, એટલે કે આ લોકમાં પણ સુખી રહેવાય, અને દેહ મૂક્યા પછી ભગવાનના ધામની, ભગવાનના સુખની પ્રાપ્તિ થાય. બંને વાત એ વચનામૃતમાં બતાવી છે કે જીવતે પણ સુખી રહેવાય અને દેહ મૂક્યા પછી પણ અધોગતિ ન થાય, અવગતિ ન થાય, બીજો જન્મ ન ધરવો પડે, એ સુખી કહેવાય. તો એવો કયો ઉપાય છે એ દયા કરીને કહો. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને એ વચનામૃતમાં 6 ઉપાય બતાવ્યા છે. અને 6ના સાર રૂપે એને થોડું ઇઝી કરીને આજે આપણે 5 ઉપાયો જોવા છે. સદા સુખી રહેવાના 5 ઉપાયો, જેના સાર રૂપે છે છેલ્લા પ્રકરણના 38મા વચનામૃતના સાર રૂપે છે. 5 ઉપાયો સદા સુખી રહેવાના. સદા એટલે આલોકમાં સુખિયા રહેવાય અને દેહ મૂક્યા પછી પણ જન્મ મરણની ભવાબ્ધિથી પર થઈ જવાય, ભગવાનનું સુખ મળે. એના 5S આજે આપણે જોવા છે. 5S. પહેલો S, આ વાત ફરી કહું છું મુક્તો, ભોજન જમવાથી જ ભૂખ માંગે, પાણી પીવાથી જ તરસ છીપે. આપણે બધા એવું વિચારજો, અમારા સંતો માટે પણ આ જરૂરી છે, આપના માટે પણ જરૂરી છે. આ વાત નોંધજો. કાગળ પેન હોય તો, અને ન હોય તો અંદર નોંધજો, આપણા જીવમાં નોંધજો. કદી દુઃખ નહીં આવે જીવનમાં, કોઈ પ્રકારનો દુઃખ નહીં આવે, તનનો, મનનો, ધનનો, જનનો. 5S એને આપણા જીવનમાં એપ્લાય કરીએ આપણે. પહેલો S, સંતોષ. જેના જીવનમાં સંતોષ હોય, જેનું જીવન સંતોષી હોય, એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 38માં એને બીજો શબ્દ વાપર્યો છે, દ્રવ્યાદિકનો લોભ. આવું સ્વામિનારાયણ ભગવાને આવું કહ્યું છે. લોભ વૃત્તિ હોય એ દુઃખી થાય, એને કોઈ દિવસ સુખ ન થાય. પરંતુ સંતોષી જીવન જેનો બને, એને જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. આ એક પહેલું સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય છે, સંતોષી જીવન. આપણે એક પોઈન્ટને થોડું ડિટેલમાં જઈશું, પણ આપણે બધા માટે બહુ જરૂરી છે. પહેલાં માણસને દુઃખ આવે છે, સંતોષ જેમ માત્રા ઘટતી જાય એમ માણસ દુઃખી થતો જાય, એટલે અસંતોષી જીવન બનતું જાય, એમ દુઃખ આવતા જાય. કેવી રીતે? ડિટેલમાં આપણે પછી જોઈએ છીએ. પહેલું જ સંતોષી જીવન જોઈએ આપણું.
બીજું, આપણા પરિવારમાં સંપ હોય તો ક્યારેય દુઃખ ના આવે. સંપ, સેકન્ડ એસ એટલે સંપ. જે પરિવારમાં સંપ હશે ત્યાં સુખ જ હશે, અને જ્યાં કુસંપ હશે ત્યાં દુઃખ જ આવશે. સંપ જીવનમાં સુખી થવાનો મોટો ઉપાય છે. સંપ, આત્મીયતા, અરસપરસ એકબીજાની સાથે આત્મીયતા. સંપ. ત્રીજો ઉપાય છે સમજણ. સમજણ. સમજણ એટલે શું અને કેવી સમજણ જોઈએ આપણે ડિટેલમાં જોઈએ છીએ. સમજણ, જેને સમજણવાળું જીવન હોય એને દુઃખ લાગે જ નહીં. દુઃખ આવે તો એ દુઃખ લાગે જ નહીં. એના જીવનમાં સદા આનંદ 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 વર્તે. સમજણ. ચોથું, સત્સંગ. સત્સંગ, જેના જીવનમાં સત્સંગ હોય એને સદાય આનંદ વર્તે, સદાય સુખીઓ રહે. એમાં ડિટેલમાં આપણે જોઈએ છીએ. લાસ્ટ, ફિફ્થ એસ, સત્પુરુષની કૃપા, સંત કૃપા. જેની ઉપર સંતની, સત્પુરુષની કૃપા હોય એના જીવનમાં હંમેશા સુખ જ હોય, કદી એને દુઃખ ના આવે. કયા 5 એસ કયા આપણે? 5 એસ. 1 સંતોષ, સેકન્ડ સંપ, સમજણ, સત્સંગ અને સંત કૃપા, સત્પુરુષની કૃપા. સુખી થવાના બહુ જ શોર્ટકટ્સ છે અમુક તો. બધા સારનું સાર છે. કરોડોની સંપત્તિ હોય, બધું હોય, પણ જો આમાંથી કંઈક નહીં હોય તો માણસ દુઃખી થવાનો. જીવતે દુઃખ થાય, મરીને દુઃખ થાય, એવું શ્રીજી મહારાજ બોલ્યા છે વચનામૃતમાં. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. અને જેને એમાં 5 વસ્તુ, આ 5 વાના જેને સ્વીકારી લીધા, જેના જીવનમાં દ્રઢ થયા, એને કદી દુઃખ નહીં આવે, સદાય સુખીઓ રહેશે. જીવતે સુખી અને દેહ પડ્યા પછી એના માથે જન્મ મરણ નહીં હોય. પહેલું, સંતોષ. જો આ બધું આપણને ખબર હોય છે, ઘણી વસ્તુ આપણે જાણીએ છીએ, પરંતુ સમયે ભૂલી જઈએ છીએ. સમયે આપણા જીવનમાં એપ્લાય નથી કરી શકતા અને પરિણામે નાપાસ થઈએ છીએ આપણે. સમયે જાણપણું નથી રહેતું. ખબર છે કે આ ના થાય, ખબર છે આવું ન કરાય, છતાં થઈ જાય છે, એટલે સમયે નાપાસ થઈ જઈએ છીએ આપણે. મુક્તો આપણે એ જોતા જજો જરા, આ વાત મારા માટે થાય છે એવું બધા આપણે વિચારજો. પહેલાં અહીં આપણે આવ્યા છીએ ભગવાનની સભામાં, કંઈક લેવા માટે આવ્યા છીએ, કંઈક જીવન બદલવા માટે આવ્યા છીએ, કંઈક આપણામાં ક્ષતિ ત્રુટી રહી જતી હોય તો એ નિવારવા માટે આવ્યા છીએ, કંઈક ભર્યા થવા માટે આવ્યા છીએ, આપણા જીવનની ખામીઓને દૂર કરવા માટે આવ્યા છીએ. તો આપણે આ વાત બધા માટે થાય છે એવું નહીં વિચારવાનું. શું વિચારવાનું? આ વાત ફક્ત મારા માટે થાય છે. આ વિચાર આપણે રાખજો કે જેથી આ વાત બાયપાસ ન થઈ જાય, બીજા ઉપર ન જતી રહે, આપણા માટે છે. પહેલું જ સંતોષ, તૃપ્તિ. શામાં સંતોષ? કઈ વાતમાં સંતોષ? આપણે જરા જોઈએ મુક્તો. સંતોષનો બીજો અર્થ થાય તૃપ્તિ, પૂર્ણપણું. જે મળ્યું છે, ભગવાને જે આપ્યું છે, આનો અર્થ એવો નથી કે મહત્વાકાંક્ષા નહીં રાખવી, પરંતુ માણસનો એક સ્વભાવ છે કે ગમે એટલું મળે તોય એને તૃપ્તિ નથી થતી અને પરિણામે માણસ દુઃખી થતો હોય છે. પહેલાંના જમાનામાં એક ભોજ રાજા હતા. આપણે ગુજરાતીમાં જે આપણે ગુજરાતથી આવીએ છીએ નામ તો સાંભળ્યું હશે, ભોજ રાજાની વાર્તાઓ આવતી. ભોજ રાજા હતા. એ ભોજ રાજાની પાસે રાજ હતું મોટું, પરંતુ એમની પાસે ચક્રવર્તી રાજ નહોતું. મોટું 50, 50, 100 રાજાઓ એમને હાથ નીચે, જે એમના હાથ નીચે બીજા રાજા હોય ને એ બધા ચક્રવર્તી રાજા કહેવાય, શહેનશાહ કહેવાય એને. એ રાજા હતા પણ ચક્રવર્તી શહેનશાહ નહોતા.
અને પરિણામે મનમાં બહુ દુઃખી થયા કરતા હું રાજા તો ખરો પણ શહેનશાહ નથી, ચક્રવર્તી રાજા નથી. એના લીધે એ અસંતોષને લીધે દુઃખી 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 થયા કરે, બહુ દુઃખી રહ્યા કરે. બધું હતું, સુખ હતી, સંપત્તિ હતી, રાજ હતું, બધું હતું, પણ છતાંય દુઃખી હતા. શાને લઈને? અસંતોષને લઈને. મારી પાસે છે પણ હું શહેનશાહ નથી, ચક્રવર્તી રાજ નથી મારી પાસે. એક દિવસ આ ભોજ રાજા છુપા વેશે ફરવા નીકળ્યા છે. પહેલાંના રાજાઓ છુપા વેશે નગરચર્યા કરવા માટે નીકળતા. એવું કહેવાતું કે મારી પ્રજા દુઃખી તો નથી ને જાણવા માટે પોતે સામાન્ય ડ્રેસમાં છુપા વેશે નીકળતા. અને એમાં ચાલતા 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 જઈ રહ્યા છે, સાંજનો સમય છે. એક કઠિયારો લાકડા કાપીને બિચારો એનું ગુજરાન ચલવે એવો એક ગરીબ માણસ કઠિયારો લાકડાની ભારી બાંધીને ઊભો છે. રાહ જોવે છે કે કોઈ રસ્તા ઉપરથી નીકળે તો મને ભારી માથે ચડાવડાવે, એટલે કે માથે ઉપડાવે. એની રાહ જોઈને ઊભો છે. અને એ જ વખતે છુપા વેશમાં આ ભોજ રાજા ત્યાંથી પસાર થઈ રહ્યા છે. એ ઓળખતો નથી કે રાજા છે, એને તો એમ કે મારા જેવો કોઈ સામાન્ય માણસ છે. એટલે પેલા એ જરા બૂમ પાડી, એ ભાઈ અહીં આવો ને, જરા મને ભારી ઉપડાવો ને. એટલે ભોજ રાજા આવ્યા એને હેલ્પ કરવા માટે. જ્યાં ભારી ઉપડાવવા જાય છે અને ત્યાં પેલા ભોજ રાજા એને પૂછે છે ભારી ઉપડાવતા કે ભાઈ તો શું કરે છે, ક્યાં રહે છે, તારું નામ શું છે, તારી આવક કેટલી છે, એવું 2-4 પ્રશ્નો પૂછી લીધા. પેલા એમ નામ ઠામ બતાવ્યું, ગામ બતાવ્યું. તારી રોજની આવક કેટલી છે? પેલો એમ કહે છે કે રોજના હું 4 આના કમાઉં છું. એ જમાનામાં આનાનો જમાનો હતો, જૂના જમાનામાં 1 આનો, 2 આના, 16 આનાનો રૂપિયો થતો એ જમાનામાં. હું 4 આના રોજ કમાઉં છું. 4 આના? એમાં તારું ગુજરાન ચાલે છે? તું દુઃખી નથી? 4 આનામાં તારું પૂરું કેવી રીતે થાય છે? આવું પેલો રાજા પૂછે છે. કે શું બોલ્યા? દુઃખી નથી એવું પૂછો તમે? અરે ભોજ રાજા જેવો સુખી છું, મારા ભોજ રાજા જેવો હું સુખી છું. જો મારા મોઢા ઉપર સહેજે દુઃખ દેખાય છે, કેટલો આનંદમાં જીવું છું. દુઃખી મને કહો તમે? મારે 3 આનાનો ખર્ચો છે અને 4 આના કમાવું છું. 1 આનો સેવિંગ કરું છું, બચાવું છું. મારા જેવો સુખી કોઈ નહીં હોય. ભોજ રાજા જેવો સુખી છું. સામે કોણ ઊભું છે? ભોજ રાજા. ભોજ રાજા વિચારમાં પડે છે. ભારી તો ચડાવી દીધી. વિચાર કરે છે કે સાલું આને 4 આના કમાય છે, એમાંથી એ મને એમ કહે છે કે મારો 3 આનાનો ખર્ચો છે અને 1 આનો હું બચાવું છું. અને એને બીજો એ કેમ સુખી છે? એને કોઈ આગળ સંતોષ છે એનામાં કે મને બરાબર છે, મારે જોઈએ છે એના કરતાં મોર દેન ઇનફ, મારે જોઈએ છે એના કરતાં વધુ મળી જાય છે. તો વાય શુડ આઈ વરી? મારે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? એટલે એમ કહે છે કે હું ભોજ રાજા જેવો સુખી છું. ભોજ રાજા એમ કહે છે કે મારી પાસે આવડું મોટું રાજ છે અને છતાંય તે હું દુઃખી છું. કેમ દુઃખી છું? મારે હજુ આટલું નથી, આટલું નથી, આટલું નથી, આટલું નથી, એટલે દુઃખી છે. સુખનું પહેલું મૂળ આ છે, સંતોષી બનો. મુક્તભાઈ, સંતોષી બનો. આપણે અહીં બેઠેલા આપણે બધાએ, હું તમને પ્રશ્ન પૂછું કે બધાને રોટલાનું પૂરું નથી થતું? તમને બધાને રોટલાનું પૂરું નહીં થતું? પણ છતાંય દુઃખી હોઈએ છીએ ને દોડ કરીએ છીએ. શાના માટે કરીએ છીએ? આને ચોળીને ચીકણું કરી, ચોળીને દુઃખ ઊભા કરીએ છીએ. આપણે ખોતરીને દુઃખ ઊભા કરીએ છીએ, આપણી ભાષામાં કહીએ. અને એનું કારણ શું? કે હજુ થોડું કમાઈ લો, હજુ કમાઈ લો, હજુ કમાઈ લો, હજુ મકાન છે મોટું કરી લો, કપડાં છે 20-15 જોડી હોય તો હજુ વધુ લઈ આવું, આ છે ગાડી છે નાની છે મોટી લઈ આવું. આપણને સંતોષની માત્રા આપણી પૂરી થતી જ નથી. અને નથી થતી. તમે ગામડે હતા, ત્યાં ઇન્ડિયા હતા, ત્યારે બોલો આમાંથી કેટલા એવા હશો, હું કલ્પના કરું છું, કદાચ મારી કલ્પના સાચી ન પણ હોય, કે ઇન્ડિયા હશો ત્યારે બોલો તમે સાયકલ ફેરવતા હશો, બાઇક ફેરવતા હશો, ગાડી જોઈએ નહીં હોય, તમારા બાપ દાદાના જમાનામાં હાથ પેઢીમાં નહીં પાડી હોય. અહીંયા ગાડી આવી
પણ પછી આપણને સંતોષ નહીં હજુ આથી સારી બીજાની ગાડી જોઈએ એટલે આથી સારી લાવવી છે, આથી સારી લાવવી છે, આથી સારી અને એ સંતોષની માત્રા નથી એટલે હજુ 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 અને હજુ આપણું પૂરું થતું જ નથી અને એટલે આપણે દુઃખી 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 એમાં રહીએ અને એના લીધે પછી આપણે વધુ કમાવવું છે, જરૂરિયાતો વધી જાય એટલે વધુ કમાવવું છે ને વધુ કમાવવું છે એની લાઈમાં આપણે પછી નહીં ઘરના, નહીં સત્સંગના, નહીં છોકરાના, કારણ કે વધુ કમાવા માટે વધુ સમય આપવો પડે, વધુ કમાવા માટે વધુ શોધવું પડે અને પછી એ આપણી આશાઓ જે ઊંચી બંધાઈ ગઈ હોય અને પૂરી ના થાય એટલે આપણે દુઃખી, એટલે દુઃખી દુઃખી રહ્યા કરીએ. સાચું છે. સદગુરુ સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગોપાળાનંદ સ્વામી હતા અને ગોપાળાનંદ સ્વામીનો એક પ્રસંગ છે. સ્વામી એક ગામમાં પધારેલા. સ્વામી આવી રીતે સભામાં બેઠેલા અને સભામાં વાત કરી કે ભાઈ ભગવાન ભજી લેવા જોઈએ, બધુંય કરો પણ તો આયા શેઠનું કરો, પેટનું કરો, પણ ઠેઠનું કંઈક કરો એમ કરીને સ્વામી ભગવાન ભજવાની વાત કરતા હતા. ત્યાં એક ગામના સદગ્રહસ્થ હતા અને એ સ્વામીને બધા ગયા એટલે બેઠા. સ્વામીને કે સ્વામી અમે 2 જ માણા છીએ, સંતાન નથી, કોઈ દીકરો નથી, દીકરી નથી, કશું નહીં, અમે પતિ પત્ની 2 છીએ. સ્વામી આપે વાત કરી કે ભગવાન ભજી લો, ભગવાન ભજી લો. ભગવાન તો ભજવા છે પરંતુ સ્વામી એક વાત માગવી છે, આપ મોટા સંત છો તો સ્વામી એક ઈચ્છા વ્યક્ત કરું. સ્વામી કે બોલો શું કહેવું છે. સ્વામી એક 10,000 રૂપિયાની એ જમાનામાં 10,000 એટલે ઘણા હતા. સ્વામી એક 10,000 રૂપિયાની જો ભગવાન સગવડ કરી આપે તો સ્વામી એના વ્યાજમાંથી રોટલા ખાઈએ, કાંઈ બીજું જોતું નથી. એ ભગવાન ભજીએ, બાકી કાંઈ કરવું જ નથી. અમારે જોઈએ કેટલું 2 જણને 4 રોટલી મારે જોઈએ ને 4 રોટલી ઘરવાળાને જોઈએ, 8 રોટલી જોઈએ ને 200-250 ગ્રામ શાક જોઈએ, શાક રોટલી કરીને જલસા કરીએ. સ્વામી અમારે જોઈએ કેટલું, માટે 10,000ની વ્યવસ્થા થઈ જાય ને તો બહુ સરસ, ભગવાન જ ભજવા છે, કાંઈ કરવું નથી. સ્વામી કે 10,000 પચશે? જો તમે અત્યારે માગવા બેઠા છો અને હું છૂટથી આપવા બેઠો છું, માટે 10,000થી વધુ ઈચ્છા હોય તો કહી દો તો અત્યારે પતી જશે, ભાઈ ભાઈથી પછતાતા નહીં તમે. એટલે પેલા તરત સ્વામી એમ એવું પાછળથી નહીં આપો? ના, પાછળથી નહીં મળે, એક વખત માગી લો જે માગવું હોય. તો કે જો સ્વામી સાંભળો, તાર 10,000 નહીં પણ સ્વામી લાખ રૂપિયા હોય ને તો ઘણા કે કેટલા વધી ગયા. સ્વામી પછી આખી જિંદગી મારે કોઈ દાડ સામું જોવાની માથાકૂટ નહીં, માગવું જ ના પડે, લાખ હોય તો ઘણા કે. સ્વામી કે લાખે પતશે? હજુ ઈચ્છા હોય તો બધું બોલી જાઓ, વાંધો નહીં. તો કે સ્વામી 1 મિનિટ તો આપી ના દેતા હું કહી દઉં વિચાર. સ્વામી 4 લાખ હોય ને તો ઘણા, 4 લાખ ઘણા કે. સ્વામી કે ભગત 1 મિનિટમાં તમે 3,90,000નો વધારો કરી દીધો. 10માંથી કેટલે પહોંચી ગયા? 4 લાખ. ચાલો 39 ગણા કહેવાય ને, કેટલા કહેવાય? 39 ગણો વધારો કરી નાખ્યો તમે.